કેમ છો મિત્રો? હું છું રવિકુમાર. મિત્રો, આજે ફરી એકવાર તમારી સમક્ષ ક્યાંક જોયેલી, ક્યાંક વાંચેલી અને ક્યાંક સાંભળેલી એક વાર્તા લઈને આવ્યો છું, જેના અંતમાં તમને કંઈક ને કંઈક શીખવા મળશે. જો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક અને શેર કરી દેજો. દોસ્તો, એક ગામ હતું. એ ગામમાં એક પાગલ બુઝુર્ગ રહેતો હતો. એની પરિસ્થિતિ એટલી ખરાબ કે રસ્તા પર રહે, એનું કોઈ આગળ પાછળ કોઈ હતું નહીં. એ રસ્તા પર રહે અને કોઈ ખાવાનું આપે તો ખાય અને ત્યાં સૂઈ જાય. એના 2-4 ઠેકાણા હતા, ત્યાં જઈને પડ્યો રહે. પણ મિત્રો, આ પાગલ વ્યક્તિ જોડે એક એવી શક્તિ હતી કે જ્યારે બી એ નાચે ને, ડાન્સ કરે, ત્યારે વરસાદ પડે. ચોંકી ગયા ને? આગળ સાંભળજો. તો મિત્રો, એ વ્યક્તિ જોડે એવી શક્તિ હતી કે જ્યારે નાચે ત્યારે વરસાદ પડે. તો ગામવાળાને જ્યારે પણ વરસાદની જરૂર હોય ત્યારે વ્યક્તિને કંઈક ખાવાનું આપે, લાલચ આપે અને ડાન્સ કરાવે. અને જ્યારે બી એ ડાન્સ કરે ત્યારે વરસાદ પડે. હવે એક દિવસે એવું બન્યું કે શહેરમાંથી 4-5 કોલેજના છોકરા આવ્યા અને એ લોકોએ આ વાત સાંભળી. કોઈકે કીધું કે આ ગામમાં એક એવો વ્યક્તિ છે. તો જો તમે ગામડાની રિસર્ચ કરવા આવ્યા હોય તો આ ગામમાં એક એવો વ્યક્તિ છે જેની જોડે એવી શક્તિ છે કે જ્યારે નાચે છે ત્યારે વરસાદ પડે છે. તો પેલા 4 છોકરાઓને એવું થયું કે આ મારા હારા ગામવાળા ભેગા થઈને આપણા શહેરવાળાનું ઉલ્લુ બનાવે છે. એવી તો કોઈ શક્તિ હોતી હોય? કશો વાંધો નહીં, હેડો જોઈ લઈએ આજે. એટલે 4 છોકરાઓ એવું કીધું કે આમાં કઈ મોટી નવાઈની વાત છે, એ તો અમે નાચીએ તોય વરસાદ પડે. કશો વાંધો નહીં. આખું ગામ ભેગું થયું અને 4 જણા નાચવા લાગ્યા. નાચતા 1 કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયા, 4 કલાક થયા. થાકીને ઠૂસ થઈ ગયા, પણ વરસાદ આવ્યો નહીં. હવે ગામવાળાએ એમના હીરાને ઊભો કર્યો, પેલા પાગલ વ્યક્તિને, કે ચાલ હવે તું નાચ. એટલે પેલા છોકરાઓ કે હા નચાડો, અમે જોઈએ આજે રૂબરૂમાં કે વરસાદ આવે છે કે નહીં આવતો. હવે એ પાગલ વ્યક્તિ નાચતો ગયો. સાંજ પડી ગઈ, રાત પડી. રાતના 2-2:30 વાગ્યા. એ નાચતો હતો અને કમ્પ્લેટ રાતના 3 વાગે વરસાદ પડ્યો. એટલે પેલા 4 જણા ચોંકી ગયા કે ખરેખર ચાલુ આ પાગલ નાચ્યો અને વરસાદ પડ્યો. હવે એ 4 છોકરાઓમાંથી એક છોકરાએ એ પાગલ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ, આ તે કેવી રીતે કર્યું? તો પેલા પાગલ વ્યક્તિએ એવું કીધું કે હું હંમેશા 2 વાતનું ધ્યાન રાખું છું. પહેલી એ કે હું નાચીશ ને તો વરસાદ જરૂર પડશે, અને બીજી એ કે જ્યાં સુધી વરસાદ નહીં પડે ને ત્યાં સુધી હું નાચવાનું બંધ નહીં કરું. તો દોસ્તો, મોરલ ઓફ સ્ટોરી એ છે કે તમે જે કંઈ પણ કામ કરો છો, જે કંઈ પણ તમારા જીવનમાં કરવા માગો છો, એની પાછળ રચ્યા પચ્યા રહો અને લાગ્યા રહો, અને ત્યાં સુધી લાગ્યા રહો કે જ્યાં સુધી સફળ ના થાઓ. મને ખબર છે કે એકના એક દિવસ ઉપરવાળો પણ હારી જશે અને તમને સફળ બનાવશે. જો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું તમારી સમક્ષ આવી કંઈક નાની વાર્તાઓ લઈને આવતો રહીશ. પ્લીઝ સપોર્ટ કરજો. નમસ્તે.